લાલ અને સફેદ ડુંગળીના પાકમાં ઈયળનો રોગ આવતા ખેડૂતો મૂંઝાયા. ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા ડુંગળી, કપાસ, મગફળી સહિત વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં ખાસ કરીને ભાવનગર જિલ્લો દર વર્ષે લાલ અને સફેદ ડુંગળીના વાવેતરમાં મોખરે હોય છે. ભાવનગર જિલ્લામાં દર વર્ષે અંદાજિત 31,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. હાલમાં પણ માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના 700 રૂપિયાને પાર ખેડૂતોને ભાવ મળી રહ્યા છે અને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે. પરંતુ હાલમાં હવામાનને કારણે લાલ અને સફેદ ડુંગળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહેતા ખેડૂતો પણ મૂંઝાયા છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ કપાસની સાથે સાથે ડુંગળીનું પણ વાવેતર કર્યું છે. પરંતુ હાલ ડુંગળીના પાકમાં અનેક પ્રકારના રોગો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં ઈયળનો રોગ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા અને મહુવા પંથકમાં પણ આ ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભાવનગર જિલ્લાના મોટા ખુટાવડા ગામે રહેતા ખેડૂત બાબુભાઈ ઘીનિયા કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરી રહ્યા છે અને આ વર્ષે પણ તેઓ દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ તેઓના પાકમાં મોટા પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મારું નામ બાપભાઈ પરસોત્તમભાઈ. મેં 12 વીઘાની મગફળી વાવી છે અને 4 વીઘાની ડુંગળી છે. એમાં ઈયળું બહુ આવી છે અને પાક હાવ નિષ્ફળ જાય એવું છે. ઈયળું આવ્યું હોય એટલે બધું પાંદડા બધું ખાઈ ગયું છે અને કાંઈ લેવાનું છે નહીં. હવે સરકાર જો કાંઈક ધ્યાન દે તો સારું. વિશે ડુંગળી મેં 4 વીઘાની વાવી છે. એમાં ઈળ બહુ આવી છે, હાવ ઝીણી ઈળ આવી છે. બે છંટકાવ કર્યા પણ ઈળ મરી નથી અને પાંદડા બધા ખાઈ ગયા છે. એ ડુંગળીનો પાકે અમારે નિષ્ફળ જાય. લાલ અને સફેદ ડુંગળીના પાકમાં કીટકજન્ય અને ઋતુજન્ય રોગો વધુ આવતા હોય છે. ડુંગળીનો પાક કોમળ પાક તરીકે ઓળખાય છે કારણ કે આ પાકમાં રોગ આવતા સમગ્ર પાક નિષ્ફળ થઈ જાય છે. ડુંગળીના પાકમાં ઈયળનો રોગ આવે ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. સૌપ્રથમ તો રોપણીના સમયની માવજત કરવી જોઈએ. પાકમાં નિયમિત સમયાંતરે પિયત આપતું રહેવું જોઈએ. ડુંગળીમાં આવતા ઈયળ તેમજ અન્ય રોગથી બચાવ થઈ શકે અને એકંદરે પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. આ રોગના નિયંત્રણ માટે શું કરવું જોઈએ? સૂકી જમીનમાં થોડીક કાર્બનિક સામગ્રી સાથે લાલ અથવા સફેદ ડુંગળીનું યોગ્ય સમયે વાવેતર કરવું જોઈએ. ખુલ્લા વાતાવરણ દરમિયાન સીંચરી અને સારી જમીનમાં લાલ અને સફેદ ડુંગળીનું વાવેતર કરવું જોઈએ. ઘાસ જેવા આ અપાર્શ્વિક પાકનો ઉપયોગ કરવો જોઈએ જેને લઈને ડુંગળીના પાકમાં ઈયળનો ઉપદ્રવ ઓછા પ્રમાણમાં જોવા મળે.